સંસ્કારી નગરી વડોદરામાં વહેલી સવારે પડેલા નજીવા વરસાદી ઝાપટામાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ. શહેરના વ્યસ્ત ગણાતા દિનેશ મિલના ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ભારે ખોરવાયો છે. વરસાદની સાથે ગટરના પાણી પણ ઉભરાઈને માર્ગ પર વહેતા થયા. સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે રસ્તો બંધ થઈ જતા દૈનિક અપડાઉન કરતા વાહન ચાલકોને 1 કિલોમીટર જેટલો લાંબો ચક્કર કાપીને જવાની નોબત આવી છે, જેના કારણે નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઉલ્લેખનીય છે કે દિનેશ મિલના ગરનાળામાં સામાન્ય વરસાદી ઝાપટા પડે તો પણ અવારનવાર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાતા હોય છે. વર્ષો જૂની આ સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ ન લાવવામાં આવતા ચોમાસાની શરૂઆતમાં જ નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વડોદરા શહેરના થોડા જ વરસાદમાં દિનેશ મિલ પાસે આવેલું જેતલપુર ગરનાળું ગટરના પાણીથી ભરાઈ જતા આવતા જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જેથી વડોદરા મહાનગરના પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ આ ગરનાળાની વિઝિટ કરવી જોઈએ અને ખરેખર આનું નિવારણ લાવવું જોઈએ. કારણ કે થોડા જ વરસાદમાં ગટરનું પાણી જે ગરનાળામાં ભરાઈ જતા લોકોને આવતા જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખરેખર આ વસ્તુ જોવા લાયક છે અને આનું નિવારણ ક્યારે આવશે એ હવે જોવાનું રહ્યું. હું તેજસ ભટ્ટ, DNTV ન્યૂઝ, વડોદરા.